ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ. અરે ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ, હર હર મહાદેવ. કેમ છે બધા? મજામાં છો? ખાવા પીવાની મજાની લાઈફ. વાગ્યા છે 8:30. ઓફિસે જવાનો ટાઈમ થઈ ગયો છે. આપણું ટિફિન તૈયાર થઈ ગયું છે ભાઈ. સ્કૂલ બેગ આપણું બોલે તો વર્લ્ડ કપ. સડ્ડો ઉઠી તો ગયો છે, પણ નાવાનું બાકી છે જીયાનભાઈને હજી. અને સવારમાં ભાઈ દાણાવાળો આવ્યો હતો, દાણા લઈ લીધા છે. દાણા સાથે લીમડી તો આપણા ઘરની છે ને, ધાબા પર વાવેલી, ત્યાં ફ્રીમાં આવેલી છે એટલે. અચ્છા, ફ્રીમાં આવી લઈ જ લેવાની ને, એમ કહેવાય ને. દાણા નાખી દે ને 2-3 ખા વધારે, લીમડી પાછી જવા દેવાય ને. આપણે એમ જ કહેવાય ને, પણ લીમડી પાછી દઈ દેવાય ને, એટલે મને દાણા આપી દે. આપણી ભાઈ લીમડી ઘરની છે, એવું કરાય ને. અચ્છા, ફ્રીમાં જ આપે હાવ એમ ને? ઓકે. આ મરચી ફ્રી આપે, મરચી ફ્રીમાં આવે તો સારું કહેવાય. 10 રૂપિયામાં આટલું કોણ આપે? 10 રૂપિયા મને દાણા એટલા લીધા ને, થોડા કહેવાય ને. 10 નો પૂરો આવે દાણાનો, ખબર છે? ખાલી શિયાળે જ મળે, અત્યારે ન મળે. પણ એટલે જ ને, એટલે તો એટલું ફ્રી આપતા હોય એમ કે ગ્રાહક બંધાઈ રહ્યા ને આપણા. ફ્રી વાહે ગ્રાહક બંધાઈ રહ્યા, ખાલી દાણા આપે ને તો તમે ન લ્યો. તમે બીજો ગોતો, એવું કરો. એને ખબર હોય, સ્ટ્રેટજી કહેવાય આ. ચાલો મિત્રો, તો જઈએ હવે ઓફિસ તરફ જવા માટે. ચાલો મળીએ ઓફિસે જઈને. આજના ભાઈ ખાવાના થઈ ગયા છે. ને અમારા શેઠ જો બેઠા. Five hours later. ચાલો ભાઈ, ઓફિસેથી આવી ગયા છીએ. ફર્સ્ટ ક્લાસ નિંદર કરીને ઉઠીને હવે પાછા ઓફિસ તરફ જીમમાં જવા માટે નીકળવાનું છે. વાગ્યા છે 5. હજી ઊંઘ આવે છે ભાઈ. ઉઠ્યા ને તોય તે જે ઓફિસેથી આવીને ઘડી અડધી કલાક આરામ કર્યો, ઉઠ્યા તો હજી ઊંઘ આવે છે. અને ચેવડો બની રહ્યો છે. નીવાબેન લઈને આવે છે. શું લઈને આવે છે? વાહ ભાઈ, આ એક નવીન પ્રકારના નીકળાય હો ભાઈ. જોયું? દિલવાળા કુરકુરિયા નીકળ્યા છે ભાઈ આ વર્ષે. તો આપણે તો પહેલી વાર લીધા છે. મસ્ત લાગે, સ્વાદ સારો લાગે આનો. અને બાકી આ તો તમે ઓળખતા જઈશો, સાબુદાણાની ફરફર. સાબુદાણાની ફરફર કહેવાય આને. બાકી આ છે. ચાલો 1-2 ખાઈને પછી જીમ તરફ જઈએ. મળીએ જીમમાંથી આવીને. જોડાઈ રહેજો અમારી સાથે. ચાલો. ફાઇનલી આજનું વર્કઆઉટ પૂરું થઈ ગયું. હવે જાય છે આપણે ઘરે. બાયસેપ ટ્રાયસેપનું વર્કઆઉટ હતું આજે. ચાલો ભાઈ, જીમમાંથી આવી ગયા છે. નાહી ધોઈને કમ્પ્લીટ થઈ ગયા ને જમવાનો ટાઈમ થઈ ગયો છે. જમવામાં છે ભાઈ આજે બટાકાની વેફર, સાથે છે બટાકાનું શાક, રોટલી અને ખીર. હવે ભાઈ ખીર બનાવી છે ઘણા ટાઈમ પછી. ચાલો જમી લઈએ. જીયાનભાઈને ખીર ભાવે છે, નીવાબેનની ખીર ભાવે છે, અને આપણને ખીર ભાવે છે. કાજુ બદામ પૂરા થઈ ગયા છે એટલે ખાલી કોરી ખીર છે. એલચી વાળી, સોરી હો ભાઈ, એલચી વાળી છો ભાઈ. હો ભાઈ, એલચી વાળી છો ભાઈ. ખીજાઈ ગયા હો ભાઈ. હા ભાઈ, આમાં આ કાળું કાળું દેખાય છે કાંઈક, એટલે એલચી તો નાખેલી છે. સાથે બટાકાનું શાક ને રોટલી. ચાલો જમી લઈએ.